ગાઈઝ વાગવામાં થઈ ગયા છે બપોરના 1 અને આજનો બ્લોગ છે ને ભાઈ બપોરેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો જો રિશિવભાઈ દે તો જમીન અત્યારે ઘોડા હારે રમવા મળ્યા છે. રિશિવ, ઓલો ભૂતી બાવો કેવો હતો? હે, ઓલો મુખોટો કેવો હતો? તો ગાઈઝ કેવું થયું ખબર, અમે જાતા હતા સવારમાં કામે, તો અહીંથી 2 છોકરા આવ્યા ઓલા મુખોટા પહેર્યા ને ઉત્તરાયણ ઉપર એવા, તો એ મેં પહેરો એને બધાને તો ફૂલ બી ગયો. પછી હું થયું એ તો નથી ખબર, અમે ગાડી લઈને નીકળી ગયા હતા. આપણે સોનલને હમણાં પૂછ્યું. બાકી જો આ બાજુ પપ્પા ફૂગો લઈને બેસી ગયા છે. તમે શું કરવા બીવરાવો છો એને? ઋષિ શું છે ફુગ્ગા? જો ભાઈજો છોકરો. હમણાં ઋષિભાઈ બહુ બીવે છે, ફુગાથી બીવે છે, બધેથી બીવે છે. એનું કારણ શું છે કઈ ખબર પડતી નથી. ચાલો બપોરનો જમવાનો ટાઈમ છે, જોઈ જમવામાં શું બનાવ્યું છે. બાકી તો સોનલને પૂછવી શું થયું હતું મુખોટામાં. હે, આને મૂકવા જવો પડે, બાકી સાઈઝ બાઈઝ બધું છે ને ધોળી નાખે. અને જો એને હક નહીં થાય, અમે જમશું ને ત્યાં જ આવવું છે એવું છે. ઉત્તરાયણ હતી તો મેં કીધું મુખોટો લઈ દઈ, ફૂગો લઈ તો ફૂગેથી બીવે તો લઈ શું દેવું એવું થાય. હે, કાઈ નથી લઈ દેવા. કેમ? ફુગાથી ને બીવે છે ને એનથી ને બીવે. એ તમે પહેરીને બીવરાયું, પહેરું ને પછી બી ગયો, પછી મમ્મીને 5 મિનિટ નીચે નો રહેવા દીધો. અને પછી હું ઈ ગયો, તું શેનથી બી ઓલા હું મેં કીધું તું કોણે તને બીવરાયો હોય કે સિંહ હે ઈ કે. લે એવું થયું એમ ને. તો સિંહ બધું બોલાણું તે બાજુમાં મશીન આલે છે હોલ પાડવાનું, તે એનથી બીવે છે. ચાલુ છે સવારનું આજ બીવાનું ચાલુ છે. આમ તો વિડીયોમાં જોવે ને તો સિંહ કરતો હોય, પણ સિંહ હામો આવી ગયો ને તો ભીં પડી ગઈ. એમ તો સિંહ થી બીવે. બધા લોકો સિંહ સ્પેશિયલ જોવા જાય, પણ એકલો હામો ભટકાઈ જાય ને તે તાવ આવી જાય. રિશિવ, સિંહ ક્યાં હતો? સિંહ ક્યાં હતો? દાદાને કેતો હું સિંહ થી બી ગયો તો એમ. હું ક્યાં બીવરાતો? મેં તો મુખોટો પહેર્યો. હા, જવાબ નહીં આપે. કેટલા સિંહ હતા? 2 છોકરા મુખોટા પહેરી નાટા મારતા હતા. બે સિંહ હતા. અત્યારે ભભ જોવું છે. ચાલો બપોરના જમવામાં શું બનાવ્યું છે જોઈ લઈ. દૂધી દાળનું શાક છે, હે ને ભાઈ? ઠરી ગયેલું. હા, આજે બહુ લેટ થઈ ગયું એટલે ઠરી ગયું ભાઈ. આજે વરાસા રોડ ઉપર શું હોય કોને ખબર, નકરું મેન રોડે ખોદકામ હાલે છે. આખો રોડ બ્લોક હતો. એમ થાય કે સવારમાં કેમ જવું, ત્યાંથી નીકળવું. કામ જ એટલા હાલે છે રોડ ઉપર, ગટરના ઓલા ને એ પૂરું થાય છે કાંઈક પાછો રોડ બનાવશે. હમણાં 1 મહિનાથી કન્ટિન્યુ રોડ ઉપર ટ્રાફિક રહી છે. જમવા આવ્યો છું અને રિશિવભાઈ નો આવે ને એવું બને નહીં. અને આ બાજુ જો એને છે ને આવી જીપ છે, આવી જીપ આવતી છે મોટી કઈ. પેલા આપણે નાના હતા તે નો આવતી એવી ગાડીઓ, આમ ખાલી અંદરથી બેહીને પેન્ડલ મારીને હાલતી એવી ગાડીઓ આવતી. અગર પેલા આપણે એવું આવતું ને કાક પ્લાસ્ટિક ની આખી મોટી ગાડી આવે, પણ ઇલેક્ટ્રિક નો આવે, પેન્ડલ થી ધકેથી આંકવાની એવી. તો સોનલે તો નથી જોઈ, મને કદાચ યાદ હતું તું ચટણી બટણી ની બધા પથારી ફેરવી નાખી. જો આને કઈ હોય નહીં. પપ માં બે હતો તો ત્યાં બેહીને જાને જોજો એને આમાં બેવું છે. અવડી એવી કારમાં માથે બેય છે. જો છે ને હાવ રેવા દે, ભાત આપી દે, રમવા દે. ઉપર હું લઈ લઉં થોડાક. વાગવામાં થઈ ગયા છે સાંજના 5 અને જો ઓફિસેથી ભાઈ ઘરે આવી ગયા છે ને આ બાજુ નાસ્તા માણી થઈ ગયા છે. અને રિશિવની હાથમાં છે ને સક્કડી 2 દીથા પાછી આવી ગઈ છે ને, તો સક્કડીથી રેમાં રાખે. રિશિવ, ટીવી બંધ કરી દઉં છું, તું રમશો ને એનથી? હું લાય બંધ કરી દઉં ને, બંધ કરી દઉં ને. હવે જોઈ છે આપણે બંધ કરવી છે. હાલો, ટીવી થઈ ગઈ છે બંધ અને રિશિવભાઈ એની સકડીએથી રમે છે. આ ઠહકલા થાય, જોયું? એટલી બધી ખીસ ચડે અને ટીવી બંધ કરી દો ને એટલે. રિશિવ, તું હેનથી બીસો? હેનથી બીતો તો કોણ બીવરાવતું તું તને? નહીં બોલે. સકડીમાં છે અને ફૂલ લાજમાં છે, કારણ કે ટીવી બંધ કરી દીધી એટલે હું મોઢું જોઈ લો. જો રિશિવ, હાલો ટાટા, કુકુન બિસ્કિટ નાખો, હાલો. હા લાય. તો એ વગાડો એમ કે છે, મોજા હલાવો. બીજું
ચકડી આપી દો, ચકડી ઓલી હાથમાં સી આપી દો. કાંઈ બોલશે નહીં. તો ચાલો આ બાજુ હવે સાંજે મમ્મીની તો લોકો જાય છે બહાર. શું આપણો પ્લાન છે જમવાનો? જે કરવું હોય નો બનાવું બહાર ખાઈ લેવું કામ. શું ખાવું? જે ખાવું હોય એવું છે? ઢોસા તો નથી ખાવા. ઢોસા આ બાજુ ઢોસાની ફરમાઈશ છે, આ બાજુ પાવભાજીની ફરમાઈશ છે. હા હજી ફરમાઈશ નથી આપી પણ પાવભાજી નહીં છે. અને મમ્મી જો ગ્રીન હાડી પહેરીને નીકળી ગયા છે જવા માટે કે મમ્મીને જવાનું છે શ્રીમતમાં અને અમારે બધાને જમવાનું છે ઘરે. તો આ બાજુ પૂછીએ આપણે શું બનાવવાનું છે સાંજના જમવામાં. ખાખરા પીઝાનો પ્લાન હાલે છે. તો શું આને ખબર પડી ગઈ કે મમ્મી રેડી થયા છે, લેતા જાવ એને, જાવ ત્યાં. આ બે હવાય નહીં દે તમને ત્યાં કે રિસીવ. ટાટા ટાટા આવજો. એમને એને ખબર કેવી પડી ગઈ એમ? હે એને ખબર કેવી પડી ગઈ કે આ તૈયાર થયા એટલે જવાનું જ છે એમ. અને તેડા સી કોણ? બા ક્યાં? દાદા નહીં, ટાટા. ઘણી વાર ટાટા બોલાય જાય ને ઘણી વાર દાદા બોલાય જાય. રિસીવ તું હેનથી બીતો તો? ટી બીવડાવતો તો. હવે તોફાન કરીને એટલે સિંહ ને અહીંયા ઘરે જ રાખવાનો છે. એક મુખોટું ઘરે જ રાખવાનું. તોફાન કરે એટલે સડાઈ દેવાનું. વધારે બી જાય રાતે તાવ બાવ આવી જાય ને તો હેરાન થઈ જાય. હવે એને જવું છે હેઠે. વાગી ગયા અત્યારે સાંજના 7:30 અને જો મસ્ત મજાના જાગી ગયા છે. 2 દિવસ બોડીમાં હાન થાય ને તેમ થાક લાગી જાય ને તાવ આવી જેવું થઈ જાય છે. હું થતું એ ખબર નથી. ચાલો સાંજના જમવામાં હું બનાવ્યું છે ને જોઈ લઈ. ઓય હા, સાંજના જમવામાં મસાલા ભાખરી બનાવી છે ને જો રિશિવભાઈ આવી જશે ચા પીવા માટે. શું છે તારે? આને ખવડાવ્યું બાકી છે? તો રિશિવભાઈએ તો ખાઈ લીધું છે ચા ને ભાખરી. આજ અમારો વારો છે. બહુ બધા લોકોને એવી કોમેન્ટ આવતી હતી કે રિશિવભાઈને ગળ્યું બહુ આપવામાં ગરમ છે. લાવો. હા તીખું ખાવા મળ્યો પણ ગળામાં એમ કે ખાંડ નહીં આપવાની એમ કે છે. ખાંડ કે આપણે આપી છે. આમ જરીક ચા નાખ્યો છે એમાં જાજુ દૂધ હોય ખાલી કેવા ફેર ઓલું લાગે ચા જેવું. જો મસ્ત મજાની ભાખરી રેડી થઈ ગઈ છે અને રિશિવભાઈ જો શીખ ખાઈ લીધી. રામ રામ બોલો. રામ રામ. તો ચાલો ભાખરીને હું ખાઈ. વાગી ગયા સાંજના 8:30 અને અત્યારે જો હું રિશિવ અને સોનલ ત્રણે એક જગ્યાએ જઈએ છીએ બહાર. મમ્મીની તો હજી આવ્યા નથી પણ થોડુંક કામ છે ને એટલે બહાર જવાનું છે. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ છે ને ભાઈ એક બહુ મસ્ત જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે બધું આવીને કેવું છે. પેકિંગ બેકિંગ બધું કરવાનું બાકી છે ને કાલ સવારે 8 વાગે નીકળવાનું છે. હે ને? 8:30 થઈ જાય. તો આવીને પેક ક્યારે કરશું? એવું છે એમ ને? રિશિવભાઈ જો મને મારે છે. રિશિવ બધું ધ્યાન રાખે. કોણ કઈ વસ્તુ ક્યાં મૂકે છે ને બધી ખબર હોય. હે ખબર જ હોય ને. ખાના ખોલી ખોલી નથી બધું ઓલું કરે. હા બધું લઈ આવે અને બધું મૂકી આવે ને એવું કરે. હું ક્યાં જાવું છે રિશિવ? હે હાલો ટોપો પહેરો તારો. હા બહાર બહુ ઠંડો પવન છે ભાઈ. 2 દિવસ તો એટલો ઠંડો પવન છે ને એની વાત પૂછોમાં. જો રિશિવભાઈ ને ટોપો ચડાવવામાં આવે છે. વજન એટલો છે ને એક હાથે ઉપાડ્યો હાથ દુખવા વાગી ગયા છે. સાંજના 11 જેવું વાગી ગયું છે ને કાલે એક મસ્ત મજાની જગ્યાએ આપણે છે ને કઈ જવાનું છે. કઈ જગ્યાએ જાય છે તો તમને કાલના બ્લોગમાં જ ખબર પડશે. અત્યારે જો એની બધી કપડાં ભરવાની તૈયારી ચાલે છે. હું રિશિવ ને સોનલ 3 લોકો જઈએ છીએ અને આજે તમને બહુ મસ્ત મજાનું છે ને પર્સ દેખાડું. સોનલ બતાવશે. બતાવી તો આ પર્સની ડિટેલ છે ને હું પછી નિરાતે આપી જ્યારે હું ફરી ભરીને આવી જાય. જેને બનાવવું હોય કાંઈ કરવું હોય. અત્યારે છે ને આ ટ્રેન્ડિંગમાં ફૂલ હાલે છે એ પર્સ છે. તો આની ડિટેલ પછી આપશું. અને શરદી અત્યારથી થઈ ગઈ. આની ડિટેલ પછી આપશું. અને હા ઇન્સ્ટાગ્રામમાં આખી રીલ્સ આવી જાય, યુટ્યુબમાં આવી જાય નંબર સાથે. પણ એ જે ફરીને આવીને ત્યારે જોરદાર પર્સ છે. તો એવું છે. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહી દેજો.
વધારે હમણાં એલી છે ને રીલ્સ ને બધા આપને તો બહુ ખબર નથી પર્સ વિશે. એટલે પર્સ થોડું કહેવાય ને મોબાઈલ કવર છે. ખબર. હા મોબાઈલ કવર છે. તો એની ડિટેલ આપશું આવી જાવ ત્યારે. બાકી તો જો અત્યારે છે ને દાદા ટોપો પહેરીને આવી ગયા છે. પપ્પાની બહાર ગયા હતા ને તો આજ ઓછવી કારણ કે એવો પવન ઉડ્યો છે ને તો શું કેવું તમારું પપ્પા? બહુ જોરદાર ઉડ્યો. ઝેરી પવન છે. આ 2 દી એમને રખડ્યા હોય ને બધા તો મજા બગડી જાય. એટલે ટોપો પહેરીને તો માથામાં ગરમી મળ્યા રાખે. પાવો પવન તમે બાંધ્યું હતું કે નહીં કઈ? ચા બાંધ્યું તું ને એવું છે. અને આ બાજુ જો આ ભાઈ જો એકદમ શાંત લાગે છે પણ એટલા શાંત છે નહીં. ઠેકડા મારી મારીને થાકી ગયા છે કારણ કે અમે બહારથી આવ્યા ને નીચે અડધી કલાક રેમો અને પછી ઉપર લેતા આવ્યા. અને એને આ વિડીયો બહુ ગમે. જો આમાં શું છે ને કાંઈ નથી, મોતી નાખ્યા રાખે ને તોય આ જોઈને કોકનો ઘોડિયામ ક્યાંક બાવ હૂતું હોય ને બાજુમાં મોતીની ટોપલી પડી તો આ બધા ભરી દે એમ છે અંદર. હો. હાલો હાલા કરી નાખ્યું. હાલો હાલા કરવાના ચાલ રિસીવ. નહીં તો ટીવી બંધ કરી દઉં? નહીં ગમ્મી પૂછો. નહીં આ કરતા આવડતું જ નથી હજી.